કોઈએ બહુ કમાલની વાત કહી છે કે અંત સારો તો ફક્ત ફિલ્મોમાં જ હોય છે. હકીકતની જિંદગીમાં અંતે કંઈ પણ પરફેક્ટ રહેતું નથી. એટલે જે કરવું હોય તે હમણાં જ કરી લો, કારણ કે અંતે તો ફક્ત અંતિમ સંસ્કાર જ થવાનો છે. હું છું આરજે કાર્તિક, અને આજે હું તમને એક નાની પણ બહુ મોટી શીખ આપતી વાર્તા સંભળાવું છું. એક પ્રસિદ્ધ રાજા હતો. રાજા હવે વૃદ્ધ થઈ ગયો હતો, છતાં હજી પણ સિંહાસન પર બેઠો હતો. એક દિવસ તેણે પોતાના દરબારમાં ભવ્ય ઉત્સવ યોજ્યો. વિવિધ રાજ્યોના રાજાઓને આમંત્રિત કર્યા. એક રાજ્યની પ્રખ્યાત નર્તકીને પણ બોલાવવામાં આવી, અને તેની સાથે તેના ગુરુજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ગુરુજી દરબારમાં આવ્યા, પણ તેમની પાસે નર્તકીને ઇનામ આપવા માટે કંઈ નહોતું. એટલે રાજાએ તેમને સોનાની મુદ્રાઓથી ભરેલી થેલી આપી અને કહ્યું, જ્યારે નૃત્ય તમને ગમે ત્યારે તમારી તરફથી ઇનામ આપી દેજો. આખી રાત નૃત્યનો ઉત્સવ ચાલ્યો. જ્યારે વહેલી સવારની બ્રહ્મવેળા આવી, ત્યારે તબલા વગાડનારને ઊંઘ આવવા લાગી. નર્તકીએ જોયું કે જો તે ઊંઘી જશે તો રાજા તેને સજા આપશે. એટલે નર્તકીએ તેને ચેતવવા માટે ધીમેથી એક દોહો બોલ્યો, ઘણી ગઈ થોડી રહી, યા મેં પળ પળ જાય. એક પળકના કારણે યુ ના કલંક લાગે, યુ ના જન્મ ગવાય. આ દોહો સાંભળતા જ તબલાવાળો સચેત થઈ ગયો અને વધુ ઉત્સાહથી તબલા વગાડવા લાગ્યો. આ દોહો ત્યાં બેઠેલા સૌએ સાંભળ્યો. રાજાનો પુત્ર યુવરાજ દોડતો આવ્યો અને પોતાનો મુકુટ નર્તકીને ભેટમાં આપી દીધો. પછી રાજકુમારી આવી અને પોતાનો હાર નર્તકીને આપી દીધો. ગુરુજીએ પણ પોતાનું આસન છોડ્યું અને સોનાની મુદ્રાઓની આખી થેલી નર્તકીને આપી દીધી. બધું તારું, હું હવે જાઉં છું. આ બધું જોઈને રાજા ગુસ્સે થયો. સિંહાસન પરથી ઊભો થઈને બોલ્યો, એક દોહો બોલીને તું સૌને લૂંટી રહી છે. આ શું બેઅદબી છે? ત્યારે રાજાના ગુરુજીએ કહ્યું, રાજન, તેને કંઈ ન કહો. આ એક દોહાએ આજે મારી આંખો ખોલી દીધી છે. હું આખી જિંદગી તપસ્યા કરતો રહ્યો, પણ આજે સમજાયું કે સમય બહુ ઓછો બચ્યો છે. હવે ભગવાનની ભક્તિમાં જવું જ સાચું છે. પછી યુવરાજ બોલ્યો, પિતાજી, હું આજે તમને મારવાનો વિચાર કર્યો હતો અને સિંહાસન હડપવાનો હતો, પણ આ દોહાએ મને સમજાવી દીધું કે આજે નહીં તો કાલે તમે સ્વયં સિંહાસન મને સોંપશો. પિતૃહત્યાનો કલંક કેમ લેવો, એટલે મેં મારો મુકુટ ભેટમાં આપી દીધો. પછી રાજકુમારીએ કહ્યું, પિતાજી, હું આજે મહાવત સાથે ભાગી જવાની હતી, પણ આ દોહાએ મને સમજાવી દીધું કે થોડો સમય બાકી છે, તમે મારું લગ્ન જરૂર કરાવશો. રાજાએ બધું સાંભળ્યું અને તરત જ નિર્ણય લીધો. પુત્રને કહ્યું, આજથી તું રાજા. પુત્રીને કહ્યું, જે રાજકુમાર તને ગમે તેને વરમાળા પહેરાવી દે. અને પોતે કહ્યું, હું રાજપાટ છોડી જંગલમાં જઈ ભક્તિ કરીશ. બધાનું જીવન બદલાઈ ગયું. ત્યારે નર્તકીએ વિચાર્યું, મારા એક દોહાએ સૌનું જીવન બદલી દીધું, અને તેણે પણ નૃત્ય છોડીને ભગવાનની ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. આ વાર્તા ફક્ત રાજા કે નર્તકીની નથી, આ તમારી અને અમારી જ વાર્તા છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે, થોડો જ બચ્યો છે. આ થોડા સમયમાં એવું કરો કે કલંક નહીં, પણ તમારું ઉદ્ધાર થાય. એટલે હું કહું છું, કંઈક એવું કરી બતાવો કે દુનિયા તમારા જેવું બનવા માંગે. આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો.